નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ, આનંદમાં હશો મિત્રો। આજે થોડો ફ્રી પડ્યો એટલે મેં કે ચલો મારા મિત્રો ફ્રેન્ડ્સ નિયર એન્ડ ડિયરને થોડું શો કરું। લોકો અલગ અલગ એના માઇન્ડ બુદ્ધિ તત્વો પ્રમાણે સ્ટેટમેન્ટ આપે છે। કોઈ લોકો નેગેટિવ બોલે છે, કોઈ પોઝિટિવ બોલે છે। ઠીક છે, જેવી જેની મરજી, જેવી જેવી બુદ્ધિશક્તિનું પ્રદર્શન થતું હોય છે। મિત્રો, આ મારું પંચસ્તરીય બાગવાની મોડલ છે, જેની અંદર આપણે આંબા વાવેલા છે, બરાબર છે, કેળ છે, વચ્ચે ડ્રેગન ફ્રૂટ છે, આ પિંક તાઇવાન જામફળી છે, બરાબર છે। થોડો ચાલીને આવ્યો છું એટલે થોડો શ્વાસ જેવો લાગ્યું, વધુ પડતો ચાલવું પડ્યું હતું એટલા માટે। પણ એક વસ્તુ મારે આજે મને યાદ આવી કે મિત્રો, કોઈ બી ઇકોનોમીના જે પાયાના સ્તંભ સમાન ગણાય એવા બિઝનેસ પ્લેટફોર્મો હોય છે, એને મિત્રો 5P લાગુ પડતા હોય છે। 5P કદાચ તમને ખ્યાલ હશે, નહીં હોય તો મારા તરફથી તમને થોડું યાદી આવશે, રિમાઇન્ડર થશે। મિત્રો, વચમાં બીજું કહી દઉં કે આ ડ્રેગન ફ્રૂટને માત્ર 6 જ મહિના થયા છે। આપ એનો ગ્રોથ જોઈ શકો છો, બરાબર છે। 5P પહેલું હોય છે પ્રોડક્શન, ઉત્પાદન। બીજું હોય છે પેકિંગ, એને બરાબર પેકિંગ કરવાનું। ત્રીજું હોય છે પ્રાઇસ, બરાબર। અને ચોથું હોય છે પ્રોસ્પેક્ટ કસ્ટમર। પ્રોડક્શન, પ્રાઇસ, પેકિંગ, પ્રોસ્પેક્ટ કસ્ટમર અને પ્લેસમેન્ટ, એને યોગ્ય જગ્યાએ આપણે વેચાણ કરવું। અમારી દૃષ્ટિએ આવું લાગુ પડતું હોય છે। તે ખૂબ જ જરૂરી છે। જ્યાં સુધી ખેડૂત એ વેપારી નહીં બને, પોતાનો માલ છે એ માર્કેટમાં પોતે જાતે વેચતા નહીં શીખે અથવા નહીં વેચે, તો ત્યાં વર્ષોથી જે આપણા વડવાઓ પરિસ્થિતિનો શિકાર બનતા આવ્યા છે, એવા ને એવા આપણે પણ શિકાર બનતા રહેશું, બરાબર। તો મારું એવું અંગત મંતવ્ય છે કે ખેડૂત છે પોતે વેપારી બને, પોતે પોતાનો માલ પેકિંગ કરે, પોતે પોતાના માલની કિંમત નક્કી કરે, પોતે પોતાનો માલને માર્કેટમાં વેચે। મિત્રો, ત્યાં જ આપણે ખેડૂતો છે એ પાછળ રહી જાય છે। એનું કારણ એક જ છે કે તે પેકિંગ નથી કરતા, એની પ્રાઇસ નક્કી નથી કરતા, યોગ્ય પ્લેસમેન્ટ નથી આપતા, ખાલી માત્ર પ્રોડક્શન કરે છે, બરાબર। અને વચેટિયા દલાલો, લેભાગુ તત્વો હોય છે, એમને માલ આપી દે છે। એટલે એ કરુણતા છે અથવા કઠણાઈ ગણાય। મારું એવું માનવું છે કે આજનો નવયુવાન ખેતી તરફ આગળ વધે અને પોતે પોતાનું પ્રોડક્શન કરે, પોતે પોતાની રીતે પેકિંગ કરે અને માર્કેટની અંદર પ્લેસમેન્ટ કરે, વેચે, બરાબર। મિત્રો, ઘણા બધા એવા લોકો છે જેને આપણે ટકાવારી પ્રમાણે કાઢવા હોય તો કાઢી શકાય। ઘણા બધા એવા લોકો છે કે જેને શુદ્ધ, સાત્વિક અને સારો ખોરાક જોઈએ છે, બરાબર। પણ એના સુધી પહોંચાડવાવાળો વચ્ચેનો જે કન્સલ્ટ કહેવાય, વ્યક્તિ કહેવાય, એ નથી। એટલે એવા લોકોને આપણે સર્વિસ નથી આપી શકતા અને આપણે એનો લાભ નથી લઈ શકતા, બરાબર। હમણાં એક ન્યૂઝ મીડિયામાં મેં જોયેલું, અમેરિકાના કોઈ ધનાઢ્ય વ્યક્તિ છે, એણે અમેરિકાની અંદર 25,000 એકર જમીન ખરીદી। બહુ મોટી જાયન્ટ પાર્ટી છે અને એ કોર્પોરેટ એગ્રીકલ્ચરમાં આગળ વધવા માગે છે। એટલે આપણે થોડું વિચારવું જોઈએ કે એવડી મોટી પાર્ટી હસ્તી છે, એ જો
એવડા મોટા ઇન્વેસ્ટમેન્ટથી કોર્પોરેટ કલ્ચર લેવલે ખેતી કરવા માગતા હોય તો ખેતીનું ભવિષ્ય શું છે, ફ્યુચર શું છે. ફરીથી મારી વાતને દોહરાવું કે ખેડૂત વેપારી બને તો ને તો જ ખેડૂત 2 પૈસા કમાઈ શકશે, બરાબર, અને સમય પ્રમાણે કદમ મિલાવી શકશે. મિત્રો, મારો આ વિડીયો બને ત્યાં સુધી શેર કરો, લાઈક કરો અને મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ. આભાર. જય દ્વારકાધીશ.